ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। 4 દિવસમાં 70થી વધુ ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। લારી, ગલ્લા, ઓટલા, દિવાલો સહિત દબાણો દૂર કરવામાં આવ્યા। પીરછલ્લા શેરી, ઘોઘા રોડ, વાઘાવાડીમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે। શું વધુ અપડેટ? કેટલા દિવસ સુધી આ ચાલશે? વાત કરીએ તો ભાવનગર મનપાના દબાણ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણકર્તાઓ ઉપર લાલ આંખ કરવામાં આવી છે। મનપાની જે દબાણ હટાવ ટીમ છે તેને છેલ્લા 4 દિવસમાં 70થી વધુ જે ગેરકાયદેસર બાંધકામો છે, જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। મનપાનું જે એસ્ટેટ વિભાગ છે તેના અનેક વિસ્તારોમાંથી લારી, ગલ્લા તેમજ ઓટલાઓ છે, દિવાલ છે તેમજ મંજૂરી વગરના જે મંડપો કરીને દબાણ જે ઊભું કરવામાં આવતું હતું તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના પીછલ્લા રોડ, ઘોઘા રોડ, વાઘાવાડી રોડ, મોકળાજી સર્કલ, પાનવાડી સહિતના વિસ્તારોમાં જે ગેરકાયદેસર જે લારી ગલ્લા રાખીને દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યું છે અને કહી શકાય કે છેલ્લા 4 દિવસથી જે મનપાની ટીમ છે તે દબાણ હટાવ કરી રહી છે, તેને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। આભાર મયુર, તમામ વિગતો માટે।